નમસ્કાર દર્શક મિત્રો, अब तक ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી। આગામી 4 વર્ષમાં ડીઝલ વાહનનું ભંગાર બની જશે। 2035 સુધીમાં રાષ્ટ્રીય ઉર્જા બાસ્કેટમાં ગ્રીડ પાવરનો હિસ્સો બમણો કરીને 40% કરવો। આફ્રિકા અને મિડલ ઇસ્ટના દેશોમાં ભારતે રૂપિયા 15,000 કરોડના હથિયારની નિકાસ કરી। શું ઉનાળો જામશે? આજથી સુરત નારાયણ આકરો તાપ વરસાવશે। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। આગામી 4 વર્ષમાં ડીઝલ વાહનો ભંગાર બની જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે ભારતના પેટ્રોલિયમ મંત્રાલયની એનર્જી ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટીએ સરકારને ડીઝલવાળા વાહનો ઉપર 2027થી પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે। ભારતના પેટ્રોલિયમ મંત્રાલયની એનર્જી ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટીના જણાવ્યા અનુસાર ભારતે 2027 સુધીમાં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં ડીઝલ 4 વ્હીલર પર પ્રતિબંધ મૂકવો જોઈએ। 2035 સુધીમાં રાષ્ટ્રીય ઉર્જા બાસ્કેટમાં ગ્રીડ પાવરનો હિસ્સો બમણો કરીને 40% કરવો જોઈએ। અહેવાલમાં જણાવાયું છે કે શહેરી વિસ્તારોમાં ડીઝલ સિટી બસો ઉમેરવી જોઈએ નહીં અને ઇલેક્ટ્રિક અને કુદરતી ગેસ પરિવહનના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનું સૂચન કર્યું છે। ભારત હવે હથિયારની નિકાસમાં દિન પ્રતિદિન નવી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યું છે। ભારતે વર્ષ 2022-23માં અંદાજિત રૂપિયા 15,000 કરોડથી વધુના હથિયારોની નિકાસ કરી છે। ભારતમાં બનેલા શસ્ત્રોની નિકાસને વેગ આપવા માટે કેન્દ્ર વિદેશમાં ડિફેન્સ એટેચની તૈનાતીમાં મોટો ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યું છે। અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને સંયુક્ત કમાન્ડરોની પરિષદમાં ભારતથી સંરક્ષણ નિકાસ વધારવાના માર્ગો પર ચર્ચા કર્યા પછી લશ્કરી બાબતોના વિભાગ અને સંરક્ષણ વિભાગ નવા સુધારાઓ કરી રહ્યા છે। વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે લશ્કરી અથવા સંરક્ષણ જોડાણો હવે એવા દેશોમાં તૈનાત કરવામાં આવશે જ્યાં તેઓ જાહેર અને ખાનગી બંને ક્ષેત્રના ઉત્પાદનો સહિત સંરક્ષણ નિકાસ વધારવામાં મદદ કરી શકે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો હતો, જેને પરિણામે જાણે ચોમાસું હોય તેવો માહોલ સર્જાયો હતો, પરંતુ હવે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 1 થી 2 ડિગ્રી વધશે। આજે સોમવારે અમદાવાદમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહ્યું છે, ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી છે, તેમજ અમદાવાદમાં ભેજવાળું વાતાવરણ 34%ની આસપાસ છે। જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને ન્યૂનતમ 26 ડિગ્રી છે, જ્યારે ભેજવાળું વાતાવરણ 34% છે। આણંદ જિલ્લામાં 40 ડિગ્રી છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 26, અરવલ્લી જિલ્લામાં મહત્તમ 39, જ્યારે ન્યૂનતમ 25, બનાસકાંઠામાં મહત્તમ 38, જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી છે, જ્યારે 34% ભેજવાળું વાતાવરણ જોવા મળ્યું હતું। ભરૂચ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી છે। ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 38 છે અને ન્યૂનતમ તાપમાન 28 છે। જામનગર ચકચાર મચાવતી ઘટના સામે આવી છે, જેમાં નરાધમ પુત્રએ તમામ હદ પાર કરીને પોતાની જનેતાની જ આબરૂ લૂંટી છે। શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવતા એક વિસ્તારના સ્લમ વિસ્તારમાં મહિલા રાત્રિના સમયે પોતાના રેન બસેરામાં સૂતી હતી, ત્યારે જ દારૂના ચિક્કાર નશામાં તેનો પુત્ર એકાએક ધસી આવ્યો। નશાના ચૂર હોવાથી ભાન ભૂલી પોતાની સગી જનેતા સાથે બળજબરી કરવા લાગ્યો। માતાએ બચવા પ્રતિકાર પણ કર્યો, પરંતુ તે અસફળ રહી અને નરાધમ પુત્રએ માતા પર દુષ્કર્મ ગુજાર્યું। આ કપાતર પુત્ર વિરુદ્ધ ખુદ તેની માતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે। સમગ્ર ઘટનાથી શહેર અને પંથકમાં પણ અરેરાટી વ્યાપી જવા પામી છે। પોલીસે હેવાન પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તાબડતોબ પકડી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। જામનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક સ્ત્રી ઉપર તેના દીકરાએ બળાત્કાર કર્યા અંગેની હકીકત જણાવતા 376 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તે ગુનાની તપાસની હકીકતે ગુનો દાખલ કરી પોલીસે તપાસ સંભાળેલ છે અને સદરુ ગુનાના કામે આરોપીને પણ અટક કરવામાં આવેલ છે। રાજકોટના આંગણે તારીખ 24 મે થી 28 મે 2023 ના રોજ ગૌટેક 2023 નામથી જીસીસીઆઈના માધ્યમથી ગૌ આધારિત ઔદ્યોગિક પ્રદર્શન અને ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે। તેનું અનુસંધાને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર તારીખ 1 મેના રોજ સવારના 8 કલાકે ભૂમિપૂજન ગૌ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારના પૂર્વ અને કૃષિપાલન મંત્રી, અમરેલીના પૂર્વ સાંસદ અને વર્તમાનમાં ફેન્કો અને એનસીસીઆઈના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે આ ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાધુ સંતો, સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગૌ સેવકો, ગૌ ભક્તો, કૃષિકારો ઉપસ્થિત રહેશે। આ અંગેની વધુ વિગતો પ્રતિનિધિ મંડળે अब तकની ખાસ મુલાકાત દરમિયાન પૂરી પાડી હતી। રજુભાઈ, ખાસ તો આજે તમે બધા પધાર્યા છો, આજનો ખાસ મુદ્દો અને ઉત્સવ શું છે? એક એવો વિષય છે કે ભારતની સાંસ્કૃતિક વિરાસત એની સાથે સાથે ગ્રામીણ અર્થતંત્રને પણ ઊંચું લઈ જવું। વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી 2014માં આરૂઢ થયા
અને નરેન્દ્રભાઈએ એક વિચાર્યું કે ભારતનું ઔદ્યોગિકરણ એ તો થાય છે, થઈ રહ્યું છે, વાઇબ્રન્ટ ગુજરાત પણ એમને મુખ્યમંત્રી તરીકે કર્યું, પણ એક રહી જતું હતું ગ્રામીણ અર્થતંત્ર પાછળ રહી જતું હતું. એમાં એમણે ગાયની સેવાની સાથે સાથે ગાય દ્વારા સમૃદ્ધિ વધે અને એક આર્થિક પાસું પણ ઉમેરાય, એમના મનનો જે વિચાર હતો એ વિચારને ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયાએ પણ લીધો. ડૉક્ટર વલ્લભભાઈ નરેન્દ્રભાઈને અવારનવાર મળવાનું થતું. ગૌ સેવા આયોગના એમને ચેરમેન, કેન્દ્રીય ચેરમેન પણ બનાવવામાં આવ્યા. કેન્દ્રીય ચેરમેન તરીકે પણ એમને ખૂબ જોરદાર કામગીરી કરી, ઉત્કૃષ્ટ કામગીરી કરી. ત્યાર પછી પણ એમનું મિશન કાર્ય ચાલુ રહ્યું અને એ મિશનના ભાગરૂપે આજે એક રાજકોટના આંગણે, હું માનું છું કે રાજકોટને ન ભૂતો ન ભવિષ્યથી જેવો એક એવો કાર્યક્રમ સમગ્ર સૌરાષ્ટ્રને મળી રહ્યો છે, જેના પ્રણેતા ભાઈઓને ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી, 6 વખત સંસદ સભ્ય રહ્યા, પરંતુ ગાયો, ગ્રામીણ અર્થતંત્ર અને ગૌ સેવાને સંપૂર્ણપણે સમર્પિત વ્યક્તિત્વ છે. તો એક વિપક્ષી સાધક પણ છે. સાથે સાથે એમના મનમાં એક વિચાર હતો કે ગાયો માટે આધુનિક ટેકનોલોજી, વૈજ્ઞાનિક સુધારા વધારાઓ, સરકારનું ફક્ત ગ્રામીણ ખાતું એક જ નહીં કે ભાઈ ગાયોનો વિભાગ એક નહીં, પણ એમાં પ્રવાસનને પણ જોડીએ, યાત્રાધામોને પણ જોડીએ. સરકારના તમામ વિભાગો આ કાર્યમાં સાથે જોડાય અને આ કાર્ય આગળ વધે. અને મને લાગે છે કે એમણે એક અર્થશાસ્ત્રીઓને પણ જોડ્યા છે, વૈજ્ઞાનિકોને જોડ્યા છીએ, પર્યાવરણવિદોને પણ જોડ્યા છીએ, સાહિત્યકારોને જોડ્યા છે અને સાથે એમને મીડિયાને પણ જોડ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે વિદ્યાનું ધામ નહીં પણ દિન પ્રતિદિન વિવાદોનો અખાડો બનતી જઈ રહી છે. પેપર લીક, ભરતી વિવાદ બાદ હવે પરીક્ષામાં પણ ફિલ્મી ઢબે ચોરી કરવાની ઘટના સામે આવી છે. જામનગરની જે કોલેજમાં ચોરીની ઘટના સામે આવી તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પોતે જ ટ્રસ્ટી હોય તેવા અહેવાલ વચ્ચે કુલપતિએ આ વાતને તદ્દન જુઠ્ઠી ગણાવી છે. જોકે જવાબદારો સામે પગલાં લેવા તેમજ કોલેજની માન્યતા રદ કરવા વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર રજૂઆત કરી છે. જે બાદ વિદ્યાર્થી આગેવાનોએ ટીંગાટોળી કરી વીસી ચેમ્બરની બહાર કઢાતા વાતાવરણ પણ ઉગ્ર બન્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા હાલ હલ્લાબોલ કરવામાં આવ્યો છે. વિવિધ મુદ્દાને લઈને વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા આજે યુનિવર્સિટી ખાતે વીસી ચેમ્બરની બહાર ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. ઉગ્ર બોલાચાલી બાદ જે વિદ્યાર્થી સંગઠનના આગેવાનો છે તેમને હાલ વીસી ચેમ્બરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને અહીં જે ગરમાવો સર્જાયો છે, ચોક્કસ કહી શકાય વિવિધ મુદ્દાઓને લઈને આ જે વિરોધ છે એ કરાઈ રહ્યો છે. ખાસ શું કહેશો, શું મુદ્દાઓને લઈને, કયા મુદ્દાઓ છે જેને લઈને હાલ વિરોધ કરાય? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાલંગન કોલેજ, જામનગર ગુરુકુળ, તેમના ટ્રસ્ટી ખુદ પોતે ગિરીશ ભીમાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે. તે લોકો નવું લેવામાં આવે, ડેપ્યુટી ડૉક્ટરના રૂમમાં બેસાડીને 3 વિદ્યાર્થીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને બુક વડે ચોરી કરવામાં આવે છે. આ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટ ભાજપ સરકારમાં સરકારી ભરતીના પેપર હોય કે પછી યુનિવર્સિટીના પેપર વારંવાર ભરવામાં આવે છે. આ વિદ્યાર્થી વિરોધી સરકાર કોઈ દી નહીં ચલેગી નહીં. અને અમારી ખાસ કરીને આ માંગણીઓ છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તાત્કાલિક મને રાજીનામું આપે, ગુરુકુળની માન્યતા રદ થાય અને જે આ પેપર કૌભાંડમાં દોષિત છે એને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મે મહિનાની શરૂઆત થતા આજે બીજા સપ્તાહની શરૂઆત થતાની સાથે જ રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી શહેરના માધાપર અને પ્રદ્યુમન નગર સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી અલગ અલગ 43 ટીમો દ્વારા પોપટપરા, રઘુનંદન સોસાયટી, સંતોષીનગર, શક્તિનગર, મનહરપુરા, નહેરુનગર અને છોટુનગર સહિત 15 જેટલા વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે, જેમાં કુલ 4 ફીડરો પણ આવરી લેવામાં આવ્યા છે. પીજીવીસીએલ દ્વારા આગળ જે ચેકિંગની કામગીરી કરવામાં આવેલી છે એમાં વ્યાપક પ્રમાણમાં આશરે લગભગ 40 જેટલા વિજિલન્સની ટીમો તથા રાજકોટ શહેરની સબ ડિવિઝનોની ટીમોને તૈનાત કરવામાં આવેલી છે અને વ્યાપક પ્રમાણમાં ઘણા બધા વિસ્તારમાં પ્રદ્યુમનગર સબ ડિવિઝનના સદર બજાર, મોટી ટાંકી, ગાંધીગ્રામ, રૈયા રોડ વગેરે વિસ્તારની અંદર આજરોજ પાવર ચોરી અંગેની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આજે 2 સબ ડિવિઝનમાં છે અને એમાં માધાપર સબ ડિવિઝન અને પ્રદ્યુમનગર સબ ડિવિઝનમાં આજરોજ ચેકિંગની કામગીરી ચાલુ છે. આમાં એવું છે, ચેકિંગની કોઈ વ્યાખ્યા નથી હોતી કે ભાઈ કઈ રીતે ચોરી થાય છે. ઘણી વખત સ્લમ પોકેટની અંદર લંગરિયાનો યુઝ કરતા હોય છે આ લોકો. બાકી મીટરની અંદર જે હોય છે એ મીટર લેબોરેટરીની અંદર વધુ ખરાઈ કર્યા બાદ આગળની કાર્યવાહીની ખબર પડે કે આમાં કઈ રીતે ચોરી છે, શું છે. સુરતના મૈદરપુરામાં હીરા વેપારી સહિત 6 વેપારીઓ સાથે છેતરપિંડીની એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી, જેમાં હીરાના પાર્સલમાં હીરાની જગ્યા પર ગુટકાના ટુકડા મૂકી 1.20 કરોડની ઠગાઈનો મામલો સામે આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં રિષભભાઈ વોરાનાઓએ એક ચીટિંગની ફરિયાદ આપેલી હતી અને
તેઓ તથા યુગ મહેતા નામના બે વ્યક્તિઓ હીરા લેવેચનો વેપાર કરતા હતા અને તેમના જ સંબંધી રાહિલભાઈ માંજણી તરીકે જે દલાલ તરીકે કામ કરતા તેમણે તેમની પાસેથી સૌપ્રથમ 12 લાખ રૂપિયા ઉપરનો હીરાનો મુદ્દામાલ વેચવા માટે લીધેલો હતો. તે પૈકી 2 લાખ રૂપિયા તેમણે એડવાન્સ પેટે જમા કરાવેલા હતા અને જે પેકેટ બનાવેલો હતો તેમાં 10 લાખ રૂપિયા આપી અને બાકીના હીરાનું જે પેકેટ છે એ લઈ જવા માટે તેમણે સંમતિ દર્શાવેલ હતી. ત્યારબાદ થોડા સમય પછી તેઓએ અલગ અલગ વધુ હીરાના મુદ્દામાલની સામે વેપારીની ડિમાન્ડ હોય તેવું જણાવી કુલ અલગ અલગ કેરેટના 6 હીરાના પેકેટ તેમણે લીધેલા અને આ પેટે તેમણે રૂપિયા 3 લાખ રૂપિયા રોકડા ચૂકવેલા હતા અને તે તમામ હીરાઓ નું પેમેન્ટ તેમની અઠવાડિયાની વાયદાથી મેળવી લીધેલ હતું અને અઠવાડિયાનો સમય થવા છતાં તેઓ હીરા લેવા આવતા ન હોય અને હીરા બજારના રૂલ્સ મુજબ જ્યારે હીરાનો વેપાર થાય છે ત્યારે ખરીદનાર અને વેચનાર એટલે કે જે દલાલ હોય છે તેની પણ સાઇન થતી હોય છે તે રીતે પાર્સલ પેક કરી અને મૂકી દીધેલા હતા અને થોડા સમય પછી આ લેવા ના આવતા ફરિયાદીને શંકા જતા તેઓએ જે દલાલ હતો તેના ઘરે જઈ અને જે હીરા ચેક કરવા માટે ત્યાં એમની રૂબરૂમાં એમના ફેમિલી મેમ્બરની રૂબરૂમાં ખોલતા તેમાંથી વિમલ ગુટકાના સેમ્પલ મળી આવેલા. આમ તેઓએ વેપારી સાથે ચીટિંગ કરેલું હોય આ બાબતે આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. જામનગરમાં અંધાશ્રમ આવાસ કોલોનીમાં રહેતી એક મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં જ દેહ વિક્રીનો વેપાર કરવા માટે કૂટણખાનું ચલાવતું હોવાની બાતમીના આધારે ગત રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડ્યો. પોલીસે કૂટણખાનું ચલાવનાર મહિલા અને 2 પુરુષ ગ્રાહકોની અટકાયત કરી કૂટણખાનામાંથી રોકડ રકમ સહિતનું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. જામનગર એલસીબી પોલીસને બાતમી મળેલ કે જામનગર સીટીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂના આવાસ કોલોનીમાં કૂટણખાણું ચાલે છે, જે અંગે બાતમીની હકીકત કરી વેરીફાઈ કરી રેડ કરતા ત્યાં કૂટણખાણું મળી આવતા જામનગર પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરી છે અને તે જામનગર સીટીસી પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને એને હાલ તપાસ ચાલુ છે. રાધનપુર જીઆઈડીસી ખાતે કોલસાનો વેપાર કરતા વેપારી રમેશભાઈ ગોકલાણીનું કોલસા ખરીદી પૈસા ન આપી ચીટિંગ કરનાર 2 ઇસમો સામે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોલસાના વેપારીની ચીટિંગ કરનાર સામે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ, જેને લઈને પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી છે. મહેસાણાની અંદર એક એવી ગેંગ છે જેમાં મેઇન સૂત્રધાર છે અશોક ગાંડાલાલ પટેલ, ધવલ જીતેન્દ્ર કુમાર પટેલ. આ લોકો સાથે મળી અને જ્યાંથી ઉધારે મળે, જે જગ્યાએથી ઉધારે મળે ત્યાંથી લાવી કોઈ લોકોને પૈસા આપવાના નહીં અને એક આવી ગેંગ છે અને જે વર્ષે આવું 2-3 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાસ્તા ફરતા રાજકીય રીતે ખૂબ જ મોટી વગ ધરાવે છે. રાજકીય ઓઠા હેઠળ એ લોકો આવું દરેક જગ્યાએથી આવું ગંભીર ગુનાઓ કરીને ફરતા હોય છે અને આવા અનેક ગુનાઓ જે ગુના મારી સાથે થયા છે એવા પણ અનેક જગ્યાએ આવું કૌભાંડ કરેલું છે, એની પણ મારી પાસે સાબિતીઓ છે અને હું પુરવાર કરવા માટે તૈયાર છું. હાલમાં મારા દીકરા પાસેથી આ અશોક ગાંડાલાલ પટેલ અને ધવલ જીતેન્દ્ર પટેલ નામના 2 વ્યક્તિ જે મહેસાણા અને ઊંઝાના છે, જે લોકોએ મારા ત્યાંથી 2 ગાડી કોલસા ભરી અને ચેક લખીને આપેલા, ચેક પણ પાછા ગયેલા અને પૈસા માટે વારંવાર ખોટા ચેકો આપણા મોબાઈલમાં રોજે રોજ વાતો કરી અને આજે આપીશ, કાલે આપીશ, મિસ્ટેક ટાઈમ કરી અને આજ દિવસ સુધી પૈસા આપતા નથી અને જેના માટે મેં રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રાધનપુરના વરિષ્ઠ એડવોકેટ મહેશભાઈ મોલાણી મારફત 138 પણ કરેલી છે. મને પોલીસ ખાતા ઉપર પૂરેપૂરો ભરોસો છે, જેમાં પીકે પટેલ પીઆઈ શ્રી અને ડીડી ચૌધરી ડીવાયએસપી મને ખૂબ જ મદદ કરી રહેલ છે. મારું ગોડાઉન રાધનપુર જીઆઈડીસીમાં આવેલું છે. મારું નામ રમેશભાઈ ગોકલાણી અને મારા દીકરા પાસેથી આ બધું માલ ભરી ગયેલા છે. બાયડમાં અરવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો. આ સમૂહ લગ્નમાં 108 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. સમૂહ લગ્ન સમારોહનું સમગ્ર આયોજન બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને તેમની સમિતિ દ્વારા કરવામાં આવ્યું. પ્રથમ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન સમારોહમાં અનેક મહાનુભાવો, મહેમાનો, નવદંપતીઓએ આશીર્વાદ આપવા પધાર્યા હતા.
આ સમૂહ લગ્ન સમારોહમાં અનેક ઉદ્યોગપતિઓ અને દાતાઓ પણ સહભાગી બન્યા. સમૂહ લગ્ન સમારોહ જોડાયેલ 108 નવયુગલોએ મહાસંતો દ્વારા આશીર્વચન પણ પાઠવવામાં આવ્યા. સમૂહ લગ્ન સમારોહમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મંત્રી બચુભાઈ ખાબડ, મંત્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય કેતન ઈમાનદાર, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિજય સુવાળા સહિતના નેતાઓ પણ હાજર રહી નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા. નમસ્કાર મિત્રો, આજ રોજ બાયડ ખાતે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, જેમનું ખૂબ મોટું આયોજન છે અને 108 દીકરીઓ એમના સરસ મજા વિધિવત રીતે, જેમ સામાન્ય ઘરમાં પણ વિવાહ ના થાય એના કરતાં પણ સારું આયોજન કરીને વિવાહ કરે છે. તેમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, મારા જેવા નામી અનામી કલાકારો અને લાખોની સંખ્યામાં જનમેદની આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે અને આ દંપતીઓને આશીર્વાદ આપવા માટે પધારી છે. બસ ભગવાન માતાજીને જ પાછા કે એમને ખૂબ સુખી રાખે અને આવા નવા આયોજન અમારા ધવલસિંહ ઝાલા વિસ્તારમાં કરતા રહે એવી ભગવાન એમને ખૂબ શક્તિ આપે. આજ રોજ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 108 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. એ પ્રસંગે 25 થી 30 હજાર લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ, તેમજ રત્નાકરજી, સંગઠન મહામંત્રી, તેમજ મંત્રીશ્રીઓ મુકેશભાઈ, બચુભાઈ ખાબડ, ભીખુસિંહ પરમાર, ધારાસભ્યોમાં ધર્મેન્દ્રસિંહ, કેતન ઈમાનદાર, પૂર્વ મંત્રી હકુબા અને સામાજિક આગેવાનો પણ ઘણા ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને આશીર્વાદ આપ્યા. જે રીતે આયોજન કર્યું હતું તેમાં મને બાયડ માલપુર તાલુકાના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી, ખૂબ પરિશ્રમ કર્યું અને એમણે છેલ્લા 2 મહિનાથી જે પરિશ્રમ કર્યું ને એનું આજે મને એવું લાગ્યું કે એમનું ઋણી છું કે એમણે જે મહેનત કરી છે ને એની આ સફળતા આજે જોઈ શકાય છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને બધાએ પ્રેમથી આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નને ખૂબ જ એમ કહેવાય કે આવકાર્યો અને ખૂબ પ્રશંસા પણ કરી. રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ભવ્ય શ્રી રામદેવ પીરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વૈશાખ વદ ત્રીજ ને તારીખ 8/5/2023 થી લઈને 10/5/2023 સુધી ચાલશે. સમસ્ત ગ્રામજનો દ્વારા 1 કરોડના ખર્ચે ભવ્ય મંદિર બનાવેલ, જેમાં રામદેવ પીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલ હતો. રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામના રામા મંડળ દ્વારા દરેક ગામની અંદર રામાપીરનું નાટક ભજવી, રામાપીરના 100 ગામની અંદર નાટકો ભજવી તેની આવકમાંથી ગામ લોકોના સહયોગથી આ ભવ્ય રામાપીરનું મંદિર બનાવાયું હતું. આપણે પેદાશપુરા ગામની અંદર રામદેવ પીર મહારાજની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિર્મિત થયો છે. આજથી પ્રોગ્રામ ચાલુ થાય છે. આજે પ્રથમ દિવસ છે. અહીંયા યજ્ઞશાળાની અંદર મંડપ પ્રવેશ કરવામાં આવ્યો છે, પંચાંગ કર્મ થયું છે અને કુટીર હોમ સાથે મૂર્તિ રાધનપુરથી અહીંયા પ્રસ્થાન કરી ચૂકી છે. આ પ્રોગ્રામ રામા મંડળ પેદાશપુરા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. બહુ ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ નિર્મિત થયેલ છે અને ભગવાન શ્રી રામદેવ પીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસ અહીંયા ભોજન અને ભજન સાથે ખૂબ આનંદથી ઉજવવાની શરૂઆત થઈ ચૂકી છે. જોશી અજયકુમાર ભગવતી પ્રસાદ વારાહીનો છું. MA BA B.Ed સંસ્કૃતની અંદર અંબાજી પાઠશાળાની અંદર કરેલ છે. અમારા ગામમાં પેદાશપુરામાં ભવ્ય મંદિર બનાવવામાં આવેલું છે અને રામા મંડળ તરફથી જે ગામના છોકરાએ રમી અને 1 કરોડનો ખર્ચેથી આ કામ ઉપાડેલું, 1 કરોડનો ખર્ચો થશે એટલે 3 દિવસ પ્રતિષ્ઠા રાખેલી છે, 5 ટાઈમ જમવાનું રાખેલું છે. આખા ગામની દીકરીઓને બોલાવીએ, દીકરીઓને બધાને એક કળશ આપવાનો છે. દીકરીઓ કરતી કોઈ રૂપિયો લેવાનો નથી. એટલે આજે રામા મંડળે એક ભવ્ય ઐતિહાસિક કામ કર્યું છે. એટલે આ પેદાશપુરા ગામજનોના જે મંડળવાળા એમને ખૂબ ખૂબ ધન્યવાદ. નામ લાધુજી રાજસિંહ ઠાકોર, પૂર્વ સરપંચ. દેશમાં કાળા નાણાંને રોકવા માટે સરકારે મની લોન્ડરિંગ એક્ટમાં કેટલાક ફેરફારો કર્યા છે, જેથી કરીને પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ માટે થતી ડીલ કાળી કમાણી કરનારાઓ પર લગામ લગાવી શકાય. નાણાં મંત્રાલય દ્વારા પોતાના ગ્રાહકો વતી નાણાકીય લેવડ દેવડ કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઓ અને કોસ્ટ એન્ડ વર્કર્સ એકાઉન્ટન્ટ્સને મની લોન્ડરિંગ એક્ટના દાયરામાં લાવવામાં આવ્યા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 7 વર્ષની જેલની સજાને પાત્ર ગણતો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય એઝ ફાર એઝ જેન્યુઇન પ્રેક્ટિસ, જે નોર્મલ કોર્સ ઓફ પ્રેક્ટિસ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરતા હોય છે એ લોકોને માટે કોઈ જ ચિંતાનું કારણ નથી. જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ક્લાયન્ટના વતી કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરે છે, પ્રોપર્ટી લેવેચના ટ્રાન્ઝેક્શન કરે છે, એ બધા ટ્રાન્ઝેક્શનનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે એ જે ક્લાયન્ટ વતી કામ કરે છે, એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ KYC છે.
કેવાયસી ક્લાયન્ટ્સ જે છે એ જેન્યુઅન સોર્સ ઓફ ઇન્કમમાંથી આ બધી એક્ટિવિટીઝ ઇન્વેસ્ટમેન્ટની કે ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ કરે છે. એમાં કોઈ ક્રિમિનલ પૈસાઓ ઇન્વોલ્વ નથી. સો ફોર દેટ યુ નીડ ટુ નો યોર ક્લાયન્ટ. સો કેવાયસી ઓફ ક્લાયન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એ સૌથી ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ કેવાયસીની છે. અને ત્યાર પછી જો એવા કોઈ ટ્રાન્ઝેક્શન્સ લાગે ક્લાયન્ટનું કેવાયસી કર્યા પછી ક્લાયન્ટ્સનું તમે જે કામ કરો છો ને ડ્યુરિંગ કોર્સ ઓફ યોર રેગ્યુલર ઇન્ટરેક્શન વિથ ધ ક્લાયન્ટ્સ એન્ડ તમને ક્લાયન્ટ્સનું તમે બધું જે વર્ક કરતા હો તો એવું ખ્યાલ આવે કે ભાઈ આ ધ પ્રોસીડ્સ વિચ ઇઝ રિસીવડ બાય ધ ક્લાયન્ટ એન્ડ ઇન્વેસ્ટેડ ઇન થ્રુ ધીસ થિંગ ઓર રેમિટેડ એબ્રોડ કે બહાર, કારણ કે આમાં એ ટાઈપના ટ્રાન્ઝેક્શન બી ઇન્વોલ્વ છે કે તમે ક્લાયન્ટ્સ કોઈ હાઈ વેલ્યુનું ઇમ્પોર્ટ કરતા હોય, કોઈ એવી પ્રોપર્ટીઝ પરચેસ કરતા હોય કે ફોરેન રેમિટન્સ જે આ બધું કરતા હોય તો એ પૈસા જે બહાર મોકલે છે એનો સોર્સ જે છે એ જેન્યુઅન છે કે નહીં. એમાં જો ક્યાંય ક્લાયન્ટને સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન્સ લાગે તો ડ્યુટી ઇઝ કાસ્ટેડ અપોન ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ટુ રિપોર્ટ ઇટ ટુ ધ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર. તો જ્યાં સુધી કોઈ ક્લાયન્ટ્સ નોર્મલ કોર્સમાં આ બધું કરતા હોય તો એમાં કોઈ જ તમારે ક્યાંય રિપોર્ટ કરવાનો નથી. ફક્ત તમારે તમારા ક્લાયન્ટને જાણવો જરૂરી છે કઈ ટાઈપની બિઝનેસ એક્ટિવિટીઝમાં કનેક્ટેડ છે, ક્યાંય ખોટા બિઝનેસ હોય કે આ તે તમારા નોલેજમાં આવે તો બને ત્યાં સુધી એવા ક્લાયન્ટ્સનું કામ ન કરવું જોઈએ. અને એ ઓબ્વિયસલી આ કોઈ એક જે નવા ચેન્જીસ આવ્યા છે તો એનું બેકગ્રાઉન્ડ બી હોવાનું કે એવા અમુક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની અગેન્સ્ટમાં ઇન્ક્વાયરીઝ ચાલે છે કે જે સર્ટન ચાઇનીઝ કંપનીઓના મેનેજમેન્ટમાં ને એમાં ક્યાંય ઇન્વોલ્વ હતા અને એ બધા લોકો અને લાર્જ નંબર ઓફ. સમાચારોનો પ્રવાહ અવિરત વહેતો રહેશે, પરંતુ હવે સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મુલાકાત કરીશું. આજનું બાળક ભારતનું ભવિષ્ય છે અને તેને સાચી દિશામાં લઈ જવામાં સૌથી મોટો ફાળો હોય છે શાળાનો. અને એટલે જ બાળકોને સારું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે પંચશીલ સ્કૂલ. 21મી સદીના ટેકનોલોજી ભર્યા આધુનિક યુગમાં સ્ટુડન્ટ્સને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે અહીં ગુજરાતી મીડિયમની સાથે ઇંગ્લિશ મીડિયમમાં પણ શિક્ષણ આપવામાં આવે છે. અહીં માત્ર ચોપડિયું જ્ઞાન નહીં પણ વિવિધ ક્ષેત્રમાં સપનાઓને કેવી રીતે સાકાર કરવા અને તે ક્ષેત્રમાં ઉચ્ચતમ સ્થાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે શીખવવામાં આવે છે. બાળકોના માનસિક, શારીરિક તેમજ સર્વાંગી વિકાસ માટે એનસીસી અને સ્પોર્ટ્સ જેવી અનેક પ્રવૃત્તિઓ પણ સ્કૂલમાં જ કરાવવામાં આવે છે. સાથે જ સાયન્સ લેબ અને કમ્પ્યુટરની આધુનિક લેબ દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન અને ભણતરની સાથે સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, મ્યુઝિક, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી અનેક પ્રવૃત્તિઓ અહીં કરાવવામાં આવે છે. સાથે અહીં ફોરેનના શિક્ષકો દ્વારા ઉચ્ચતમ શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળકો વિદેશનું જ્ઞાન મેળવી વધુ નિપુણ બની શકે અને લોકલ ટચ સાથે ગ્લોબલ સિદ્ધિઓ મેળવી શકે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાન સંત સ્વામી વિવેકાનંદના મહાન વિચારોનું વિદ્યાર્થીઓમાં વાવેતર કરી બૌદ્ધિક, નૈતિક અને વ્યક્તિત્વ વિકાસના પાઠ ભણાવવામાં આવે છે. આ ઉપરાંત પંચશીલ સ્કૂલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ જેવા અનેક રેકોર્ડ પણ મેળવ્યા છે. પંચશીલ સ્કૂલમાં વેલ ક્વોલિફાઈડ ટીચર્સ દ્વારા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં આવે છે અને સાથે અહીં સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરી શકે તેવી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. બ્રિટિશ કાઉન્સિલ દ્વારા ઇન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડ દ્વારા સન્માનિત પંચશીલ સ્કૂલનું સુકાન 20 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર D.K. વાડોદરિયાના હાથમાં છે, જે હર હંમેશ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે. અને સમગ્ર મેનેજિંગ સ્ટાફ પણ શાળા માટે યોગ્ય નિર્ણયો લઈ સ્ટુડન્ટ્સને ઊંચા મુકામ પર લઈ જવા માટે કટિબદ્ધ છે. સ્કૂલની વર્ષભરની યાદોને સાથે લઈ વર્ષના અંતમાં અનેક તૈયારીઓ સાથે એન્યુઅલ ફંક્શન યોજવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ આર્ટ એન્ડ એક્ટિવિટીઝ પ્રદર્શિત કરવામાં આવે છે. વૈદિક સંસ્કૃતિ અને દેશ વિદેશની પ્રણાલી સાથે આપશું શિક્ષણ. હર હંમેશ રહે સર્વશ્રેષ્ઠ તેવા બાળકના ભવિષ્યનું કરશું ઘડતર. એટલે તો વિદ્યા, વિનય, વિચાર, વાણી અને વર્તનનો સમન્વય છે પંચશીલ સ્કૂલ. વધુ વિગતો માટે સંપર્ક કરો 8866110011. પંચશીલ સ્કૂલ,
ગોંડલ રોડ, રાજકોટ। નાનકડા વિરામ બાદ તમામ દર્શકોનું ફરી સ્વાગત છે અબ તક ન્યૂઝમાં। ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે શિયાળુ પાક અને ઉનાળુ પાકને ભયંકર નુકસાની થઈ। સરકારે શિયાળુ પાકને થયેલા નુકસાનનું સર્વે કરાવી સહાય માટેની જાહેરાત પણ કરી, જેના સર્વેમાં ઘણી બધી ક્ષતિઓ પણ તંત્ર દ્વારા રહી ગઈ, જેને સુધારવાની જરૂર છે। ત્યારે ધોરાજી ઉપલેટા તાલુકામાં શિયાળુ પાકને નુકસાન થયેલ તેનો સમાવેશ આ સહાય પેકેજમાં કરવામાં નથી આવ્યો, જેને લઈને એપ્રિલ અને મે મહિનાના વરસાદને કારણે જે ઉનાળુ પાક જેવા કે બાજરી, તલ, મગ અને ડુંગળી જે બગડી ગયેલ છે તેનો સર્વે કરી ખેડૂતોને તાત્કાલિક સહાય આપવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રીને પત્ર લખી એપ્રિલ અને મે મહિના દરમિયાન ધોરાજી અને ઉપલેટા તાલુકાની અંદર પડેલા ભયંકર કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે પારાવાર નુકસાન થયું છે એનો સર્વે કરી અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી કરી છે। ધોરાજી તાલુકા અને ઉપલેટા તાલુકાના 20 ગામ એવા છે કે જ્યાં 7 ઇંચથી લઈ અને 12 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। ઉપલેટા તાલુકાના લાટ ગામમાં 3 મહિલાઓ આ પૂરના પાણીમાં તણાઈ જાય છે। એટલો ભયંકર વરસાદ હોવા છતાં પણ રાજ્ય સરકાર ઉનાળુ પાકને થયેલી નુકસાનીનું સર્વે કરાવતી નથી। રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો છે ને અમે એને રૂબરૂ પ્રતિનિધિ મંડળ સાથે મળી અને રજૂઆતો પણ કરવાના છીએ। રાજ્ય સરકારે રાજકોટ જિલ્લામાં ફક્ત જસદણ તાલુકામાં ખેતી પાકમાં નુકસાની હોવાનો સર્વે કરી અને જાહેરાત કરી છે, પરંતુ ઉપલેટા તાલુકાના સમઢિયાળા, કુંઢેજ, લાટ, ભીમોરા, મોટી પાનેલી જેવા ગામોની અંદર પણ ખેડૂતોને શિયાળુ પાકમાં ભયંકર નુકસાની ગઈ છે। ધોરાજી તાલુકામાં છત્રાસા હોય, કલાણા હોય, પાટણવાવ હોય, ભાડેર હોય કે જ્યાં અતિ વરસાદ પડ્યો છે, છતાં પણ રાજ્ય સરકારે આવા ગામોને પણ આ સહાયમાંથી બાદ રાખ્યા છે। દુઃખની વાત છે અને એટલા માટે જ અમે ઉનાળુ પાકમાં થયેલી નુકસાનીના સર્વે માટેની માગણી કરી રહ્યા છીએ। યજ્ઞાચાર્ય શ્રી અભિષેક પંડ્યા સાંદીપની વિદ્યાનિકેતન પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સુશિષ્ય નેતૃત્વમાં 121 કુંડી અતિ મહારુદ્ર યાગ યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચારની ધ્વનિથી યજ્ઞશાળાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું। શિવ સ્ત્રોત્રના સત્સંગ પ્રવાહ, શ્રી શિવ મહાપુરાણ તત્વાર્થ પ્રવચનનું ભવ્ય, નવ્ય તથા દિવ્ય આયોજન, ભગવાન સદાશિવની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના આ 3 પાન રૂપી મહોત્સવને બિલ્લવ પત્ર મહોત્સવ એટલે બિલેશ્વર મહોત્સવ, હેમાદ્રી યજ્ઞ પ્રારંભ, નગરયાત્રા, સ્નપન વિધિ, મૂર્તિ પ્રતિષ્ઠામાં અતિ રુદ્ર મહાયજ્ઞ, દીપદાન પ્રયોગ, જલ યાત્રા, પુષ્પાર્ચન પૂજા, પાત્ર સાધન, પંચ વક્ત્ર પૂજા સાથે શ્રી શિવ મહાપુરાણ તત્વાર્થ પ્રવચન, શિવ અનુષ્ઠુક વિદ્વાન વક્તા રેવી દાનાણીના વ્યાયાસને કથા રંગારંગ પ્રારંભ, હજારો શ્રદ્ધાળુ ભાવિકોને ભજન, ભોજન, પૂજન, દર્શન અને અર્ચનનો ભવ્ય લાભ લીધો હતો। સુરતમાં રાહુલ ગાંધીએ બજરંગ દળની PFI સાથે સરખામણી કરતા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો। ત્યારે આજે સુરતમાં બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજકની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું કે 9 મેના રોજ સમગ્ર દેશમાં બજરંગ દળ દ્વારા સામૂહિક રીતે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે। तो गुजरात में हमारे संगठन की दृष्टि से 3 प्रांत लगते हैं, दक्षिण गुजरात, उत्तर गुजरात और सौराष्ट्र। इसलिए गुजरात, संपूर्ण गुजरात के जिला, प्रखंड और पंचायत स्तर पर, गांव-गांव में, गली-गली, मोहल्ले-मोहल्ले में बड़े पैमाने पर सामूहिक हनुमान चालीसा के कार्यक्रम होंगे और उन कार्यक्रमों की व्यापक तैयारी इस समय चल रही है। बजरंग दल ने तय किया है कि संपूर्ण देश भर के अंदर बजरंग दल 9 मई को दिन मंगलवार संपूर्ण देश के अंदर सामूहिक हनुमान चालीसा के पाठ करेगा। कुमत निवार सुमत के संगी, कांग्रेस की जो कुमति है उसको सद्बुद्धि मिले और उसने जो यह अपमानजनक हिंदू समाज का अपमान किया है, बजरंग दल जो धार्मिक सामाजिक संगठन है, सांस्कृतिक संगठन है, उसके ऊपर कटाक्ष किया है, प्रतिबंध करने की बात की है, इससे करोड़ों हिंदुओं की भावनाओं को ठेस भी पहुंची है। ऐसी धरती पर जहां स्वयं हनुमान जी महाराज का जन्म स्थान है, इसलिए संपूर्ण देश में साप्ताहिक मिलन के माध्यम से हनुमान चालीसा के पाठ हमारे होंगे। यह पाठ जिला, प्रखंड, ग्राम स्तर पर होंगे। इसमें बड़े पैमाने पर हिंदू समाज की सहभागिता होगी। इसके माध्यम से कांग्रेस पार्टी को सबक, हिंदू समाज,
सिखाएगा। देखिए स्पष्ट है, जिस कांग्रेस ने धर्म के आधार पर देश का विभाजन कराया उसकी नीति कैसी होगी, उसकी नीति विभाजनकारी है। हिंदू मुस्लिम में कैसे विभाजन हुई ये कांग्रेस ने ही प्रारंभ किया और आज तक कर रही है। आज भी उसको वहाँ चुनाव लड़ना था, चुनाव लड़ने की आवश्यकता थी, अन्य विषय मुद्दे उठाने की आवश्यकता थी, लेकिन मुद्दे न उठाते हुए उन्होंने पीएफआई और बजरंग दल पर बैन लगाएंगे। इसका मतलब क्या हुआ? वो उसने दुनिया के सामने झूठ बोला। पीएफआई पर प्रतिबंध तो गृह मंत्रालय ने लगा दिया। સુરતના લિંબાયત વિસ્તારમાં લૂંટ અને બળાત્કારના કેસમાં છેલ્લા 20 વર્ષથી ભાગતા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીને મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી સુરત લાવવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે 2003માં લિંબાયતમાં એક ઘરમાં લૂંટ કર્યા બાદ ત્યાં હાજર મહિલા પર દુષ્કર્મ પણ આચર્યું હતું અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેને લઈને 2003માં લિંબાયત પોલીસ સ્ટેશનમાં રેપ વિથ લૂંટનો ગુનો નોંધાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે મળેલ બાતમીના આધારે અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપી કૈલાશ ઉર્ફે ચાર્લીની ધરપકડ મહારાષ્ટ્રના પુણેના ગામમાંથી કરવામાં આવી હતી। આરોપીને હાલ લિંબાયત પોલીસના હવાલે કર્યો છે। સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું। અમને લઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટ કરી રહી હતી। એ દરમિયાન એડિશનલ પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓ જે વર્કઆઉટ કરી રહ્યા હતા એનું ડે ટુ ડે મોનિટરિંગ કરી રહ્યા હતા। આ દરમિયાન પીએસઆઈ અનિલ ગામિત અને એમની ટીમને એક ચોક્કસ અને સ્પષ્ટ બાતમી મળે છે કે 2003ની અંદર લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક રેપ વિથ લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાના કામે જે નાસ્તો ફરતો આરોપી છે એ પોતાના ગામ વઢાણે ગામ પુણે ડિસ્ટ્રિક્ટની અંદર મહારાષ્ટ્રમાં આવેલ છે। ત્યાં હાલમાં ખેતમજૂરી કરવા ફરીવાર પાછો આવેલ છે। આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા પીએસઆઈ ગામિત અને એમની ટીમને ત્યાં તપાસ માટે મોકલી આપવામાં આવે છે અને વઢાણે ખાતે આમ કૈલાશ ઉર્ફે ચાર્લી ભોસલે એની ધરપકડ કરવામાં આવે છે। એને લઈ આ જે બનાવ છે એ બનાવ એવી રીતનો છે કે 2003ની અંદર આ કામનો જે આરોપી છે કૈલાશ ઉર્ફે ચાર્લી ભોસલે, એનો એક ભાઈ છે રોહિત, તેમજ એના સંબંધીઓ એક સુનિલ કાળે, નીતિન કાળે, આ લોકો અહીંયા શાકભાજીનો તેમજ છૂટક મજૂરીનો ધંધો કરતા હતા અને રાતના આ લોકો ચોરી, લૂંટ એવા ગુનાઓને અંજામ આપતા હતા। જ્યારે પર્વત ગામની અંદર ઇન્ટિરિયરમાં એક ઘરની અંદર આ લોકો રાતના જાય છે, ત્યાં બહારથી તાળું તોડી અંદર ઘૂસે છે। એ દરમિયાન લેડીઝ જાગી જાય છે અને એમના ઉપર આ લોકો રેપ કરે છે અને એમને જે ઘરેણાં પહેરેલા હતા એ ઘરેણાં પણ એ લોકો બળજબરીથી છરી બતાવી અને ઉતરાવી લે છે અને આ ગુનાને અંજામ આપી અને ભાગી ગયેલા હતા। આ જે કૈલાશ ઉર્ફે ચાર્લી ભોસલે છે એ ત્યારબાદ પોતાના વતનમાં પણ એક મર્ડરના ગુનાની અંદર પકડાઈ ચૂકેલ છે। આમ હાલમાં જે કૈલાશ ઉર્ફે ચાર્લી ભોસલેને પકડવામાં આવેલ છે એના રિમાન્ડની તજવીજ લિંબાયત પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે વાવેરાથી રાજુલા તરફ આવતા બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો, જેમાં અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું, જ્યારે પાછળ બેઠેલ મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી। તારીખ 7 અને રવિવારના રોજ વાવેરા ગામ રહેતા ધીરુભાઈ નાગજીભાઈ બાબરિયા કે જેઓ રાજુલા ખાતે હીરા ઘસવાનું કામ કરે છે, તેઓ પોતાના કામ અર્થે રાજુલા આવી રહ્યા હતા ત્યારે ઘરે મહેમાન બનેલ તેમના માસી પણ તેમની સાથે આવ્યા હતા। ત્યારે રસ્તામાં અકસ્માત નડતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલ તેમના માસીને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં બાઇક ચાલક ધીરુભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે માસી પૂંજીબેનને ગંભીર ઈજા થવાથી રાજુલાની પ્રાઇવેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા। એક્સિડન્ટ બરાબર ઓફ થઈ ગયો છે, એના છોકરાને મહિને લોહી ચડાવવું પડે છે, રાજકોટ લઈ જવા પડે છે, તો એ મરી ગયો, ઓલો બોલે મરી જવાનો છે। વાહ। બોધિસત્વ એજ્યુકેશન ટ્રસ્ટ જામનગર દ્વારા તારીખ 7/5/2023ના રોજ યોજનારી તલાટીની પરીક્ષાનું આયોજન ગુજરાત લેવલે કરવામાં આવેલ, જેના અનુસંધાને જામનગર જિલ્લામાં અન્ય જિલ્લાના પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ માટે બોધિસત્વ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રાત્રિ રોકાણની વ્યવસ્થા સાથે જ તેમાં અલગ અલગ આવેલ 92 જેટલા વિદ્યાર્થીઓ માટે એ સમય દરમિયાન રહેવા જમવાની સાથે મોટિવેશન સેશન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષામાં લગતા સમય મેનેજમેન્ટ માટેનો હતો। સાથે જ સમાજના અનેક આગેવાનો અને બુદ્ધિજીવીઓએ પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડેલ। અંતે દરેક વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી પણ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવી હતી।
જય ભીમ, નમો બુદ્ધાય. બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અનેક જિલ્લાઓમાંથી જે વિદ્યાર્થીઓ તલાટીની એક્ઝામ માટે આવેલા હતા એના તરફથી અમારે સંસ્થા તરફથી એ લોકોને રહેવા, જમવાની અને ફ્રેશ થવાની અને સેન્ટર સુધી પહોંચાડવાની વ્યવસ્થા અમારા તરફથી કરવામાં આવેલી હતી. અને આ સગવડમાં ઘણા બધા જિલ્લાઓના વિદ્યાર્થીઓએ, બધી જ જ્ઞાતિના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો અને મોટી સંખ્યામાં જેઓએ ભાગ લીધો હતો. અને સવારે બધાને અહીંયાથી અમારા તરફથી રિક્ષામાં લઈ મૂકવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. અને રહેવા માટે અહીંયાની જે વણકર સમાજની વાડી છે એના તરફથી અમને સહયોગ મળેલો હતો. રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે ઉત્તર ગુજરાત રોહિત સમાજના 19મા સમૂહ લગ્ન યોજાયા, જેમાં 42 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. સમાજના વડીલો અને સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર વૈશાખ વદ બીજ અને રવિવારે 7ના રોજ ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર આયોજિત 19મા સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો, જેની અંદર 42 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ભાડિયા ગામ ખાતે આ પ્રસંગે દીકરીઓને આશીર્વાદ આપવા માટે સંત શ્રી કરશનદાસ બાપુ, ગુરુ શ્રી હનુમાનજી મંદિર રાધનપુર બાપુ ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, પૂર્વ મંત્રી આત્મારામભાઈ પરમાર અને સમૂહ લગ્નના અધ્યક્ષ શ્રી રમેશભાઈ સોમાભાઈ પોરગરિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ નીતિન કુમાર ડાયાભાઈ મકવાણા. આ ટ્રસ્ટનો મેં કાર્યભાર છેલ્લા પોણા 2 વર્ષ પહેલાં સંભાળ્યો હતો અને અત્યારે હું ચાલુ પ્રમુખ તરીકે આનો કાર્યભાર સંભાળી રહ્યો છું. અત્યાર સુધીમાં થયેલા સમૂહ લગ્નમાં સૌથી વધારે જોડકા જોડાયા છે. સમાજનો વધારેમાં વધારે અમે વિશ્વાસ જીતી શક્યા છીએ. શ્રી રમેશભાઈ પોરગરિયા જેઓ સંપૂર્ણ ભોજનના દાતા છે તથા પાયલના દાતા, ચૂનીના દાતા અને રોકડ પણ રેકોર્ડ બ્રેક જેને 750થી વધુ દાતાઓએ આમાં દાન આપ્યું છે. અને એનો સંદેશ એક જ જાય છે કે સમાજના લોકો વધુને વધુ વિશ્વાસ કરી અમારી સંસ્થામાં પ્રગતિના પંથમાં સહકાર અને સાથ આપી રહ્યા છે. મારું નામ પરમાર રમેશભાઈ સોમાભાઈ. મને અધ્યક્ષ સ્થાન તરીકે અમારી સમાજે અને ટ્રસ્ટે જે નિમણૂક આપી તે બદલ હું ખૂબ આભાર માનું છું. તથા ભોજનના દાતા તરીકે પણ મારી સમાજે અને મારા ટ્રસ્ટે જે મને આભાર અને જે મને દાતા તરીકે બનવાનો એક પ્રયત્ન આપ્યો છે તે બદલ હું ખૂબ આભાર માનું છું. તે બદલ અમારી સંસ્થા વતી અને અમારી સમાજ વતી અને વડીલો વતી હું પત્રકારોનો પણ આભાર માનું છું. રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખાના સૌજન્યથી અખિલ ભારતીય ઓબીસી મહાસભા ઓબીસી એસસી એસટીના સંયુક્ત ઉપક્રમે ગોંડલ રોડ સૂર્યકાંત હોટલ નજીક આવેલ સુપ્રસિદ્ધ શ્રી મેલડી માતાજીના મંદિર પરિસર હોલ ખાતે આયુષ્માન કાર્ડ નિઃશુલ્ક કેમ્પનું તારીખ 10/5/2023 બુધવારના રોજ સવારે 9 થી સાંજે 5 સુધી આયોજન કરેલ છે. આ તકે રાજકોટ શહેરના જરૂરિયાતમંદ પરિવારને પણ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. આ અંગે વધુ વિગતો અબ તકની મુલાકાતે આવેલ પ્રતિનિધિ મંડળ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. મારું નામ વિજયભાઈ પાટડિયા, રાજકોટ શહેર ઓબીસી એસસી એસટીના શહેર પ્રમુખ તરીકે આવનારા તારીખ 10/5 અને 2023 અને બુધવારના રોજ અખિલ ભારતીય ઓબીસી એસસી એસટી દ્વારા જે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન ગોંડલ રોડ મેલડી માતાના મંદિર પાસે કરવામાં આવેલ છે, તેનો સર્વે જ્ઞાતિજનોએ નિઃશુલ્ક આપણે આ કેમ્પ રાખેલ છે, તો લાભ અચૂક લેવો. તેમજ આવનારા સમયની અંદર અખિલ ભારતીય ઓબીસી એસસી એસટી દ્વારા જે કંઈ કાર્ય કરવામાં આવશે તે દરેક સમાજને એક ઉત્કૃષ્ટ અને એક ઉદાહરણ પૂરું પાડનાર કાર્ય કરવામાં આવશે. સૌને આ કાર્ડ લેવું જરૂરી છે. તેમજ પોતાના પરિવારનું ભવિષ્ય આવનારા સમયમાં કોઈને ખબર નથી કે ક્યારેક એના ઘરે દવાખાનું આવી જાય, તો તેના માટે આ કાર્ડ અત્યંત જરૂરી હોય. અચૂક તેનો લાભ લેશો. જય ભારત. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.